નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। પરંપરાગત પશુપાલન, દૂધ વેચાણ અને ગોપાલન વ્યવસ્થા સાથે સંકળાયેલો સમુદાય એટલે ભરવાડ સમાજ। આદિકાળથી પશુ સેવાના મંત્ર સાથે જીવતો સમાજ કદમ મિલાવવામાં ક્યાંય કાચો પડ્યો, કહીએ તો પાછળ રહી ગયો। ભરવાડ સમાજ મજબૂત કુટુંબીય બંધનો, સાંસ્કૃતિક વારસો અને સમુદાયની એકતા માટે પણ જાણીતો છે। પણ 21મી સદી સાથે કદમ મિલાવવા સમાજના યુવા સંગઠનો વ્યસન મુક્તિ, કુરિવાજોના નિરાકરણ અને મહિલાઓના સશક્તિકરણ માટે અત્યારે કામ કરી રહ્યા છે। શૈક્ષણિક મંડળો અને સમાજની પહેલોથી દીકરીઓને પ્રોત્સાહન મળી રહ્યું છે, જે તેમને નવી દિશા અને ઉચ્ચતમ શિખરો તરફ લઈ જઈ રહ્યા છે, જેથી આ સમાજનું ભવિષ્ય વધુ ઉજ્જવળ અને સમૃદ્ધ બને। હાલ તો ભરવાડ સમાજનો ધ્યેય પશુપાલનની પરંપરાઓ અને આધુનિક જીવનના પડકારો વચ્ચે સંતુલન સાધવાનો છે। ત્યારે અહીંયા આજ મુદ્દે મહાનુભાવો સાથે ચર્ચા કરીશું કે ભરવાડ સમાજ અત્યારે ક્યાં ઉભો છે અને સમાજ માટે આગેવાનીની એ આખરે અપેક્ષા છે શું। આજના મહામંથન વિશેષમાં ભરવાડ સમાજ। તો ગુજરાતમાં દરેક નાના મોટા સમાજો વચ્ચે સામાજિક સૌહાર્દ બન્યો રહે, બધાની વચ્ચે એકતા બની રહે અને એનાથી આપણું એક ગુજરાત એ રૂડું છે, દીપે છે। એ ભાવના સાથે મહામંથનમાં એ સમાજોની શરૂઆત આપણે કરી છે। ગુજરાતના નાના મોટા સમાજો સુધી પહોંચ્યા પછી આજે આપણે ભરવાડ સમાજ વિશે મહામંથન કરવાનું છે। આપણે જ્યારે પણ ભરવાડની વાત કરીએ તો આપણને કેડિયું પહેરેલો માણસ, એક ટિપિકલ કલરમાં ધોતિયું પહેરેલો માણસ અને એના હાથમાં એક લાકડી હોય ને કેટલાક એને આભૂષણો પહેર્યા હોય, એ તાદ્રશ્ય આપણને તરત જ થાય, ચાહે શહેરનો ભરવાડ હોય કે ચાહે એ ગામડામાં પશુપાલન અને માલધારીનું કામ કરતો એ ભરવાડ હોય। મોટે ભાગે એનો જે વ્યવસાય છે એ ખાના બદોશ જેવો વ્યવસાય રહ્યો છે। હવે તો શહેરોમાં પણ સ્થાયી થયા, જે શહેરો ગામડામાંથી એ શહેરોમાં મોટા થઈ ગયા, ત્યાં પણ એ સમાજ સ્થાયી થયો। પણ એની પરંપરાને તમે જુઓ, એનો ઇતિહાસને તમે જુઓ તો એનું એક ગામથી બીજા ગામ, એક સીમથી બીજા સીમ અને ક્યારેક એક પ્રદેશથી બીજા પ્રદેશ એ માલ ચરાવવાના કારણે એનું જવા આવવાનું થાય છે। તો નરસિંહ મહેતા એવું લખે કે ભોળી રે ભરવાડ હરીને વેચવા રે હાલી, તો એ નરસિંહ મહેતાના સમયમાં લખાયું। તો એક આખી કોમ એ પ્રભુ ભક્તિ અને એની ભાવના સાથે કેવી રીતે જોડાયેલી છે એનું પદ એ નરસિંહ મહેતાએ લખ્યું અને એને એ ચિહ્નિત કરવાનો પ્રયત્ન કર્યો કે આ કોમનું કામ આખરે છે શું। તો એક ભરવારણ છે, જે ભરવાડની મહિલા છે, એ ભોળી છે અને કેવી રીતે એ એના ભગવાનને વેચવા જાય છે ને ગાતા ગાતા એ ભગવાનને વેચી આવે છે। નરસિંહ મહેતાએ ખૂબ સારું લખ્યું, પણ એ માત્ર કોઈ એક વ્યક્તિની વાત નહોતી, એ સમાજની વાત હતી। આજે રહેતા 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 એનામાં પોતાનામાં પણ ઘણા બધા બદલાવો આવ્યા, એની રહેણી કહેણી બદલાઈ, એનું જીવન બદલાયું, એના રીત રિવાજો બદલાયા, એની પોતાની માન્યતાઓ બદલાઈ અને એ બધું બદલાતા 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 આજે આ જગ્યાએ એ ભરવાડ સમાજ ઉભો છે। કેટલીક વાતો આપણને એવું લાગે કે ગુજરાતના ખૂબ સુખી સમાજોમાં જે સંભવ છે એ નાના અને ગરીબ સમાજોમાં એ બનવું એ વાસ્તવમાં અશક્ય છે। પણ હવે ભરવાડ સમાજ જેવા પ્રયત્નો કરી રહ્યું છે, તમને એવું લાગે કે સુખી સમાજોમાં શક્ય નથી, પણ એ અહીંયા શક્ય છે। એક પ્રસંગ આ મહામંથનમાં મેં વારંવાર કીધો છે। 2 વર્ષ પહેલા થરાની એમની ગુરુ ગાદી પર 3000થી વધારે દીકરા દીકરીઓના લગ્ન થયા અને 3000ની સંખ્યા, કારણ કે હું એવા સમાજોને જોઉં છું કે જેમણે સૌથી પહેલા સમૂહ લગ્નોની શરૂઆત કરી, આજે એમને ત્યાં માંડવા બંધાય તો 9 દંપતીઓ પ્રભુતામાં પગલા માંડતા હોય। આપણે એવું કહીએ કે 9 લગ્ન માટે સમૂહ લગ્ન કરવાની ક્યાં જરૂર હતી? તમે કોઈ ગામના પાદરમાં કોઈક એક સુખી ઘરમાં એને પરણાવી દેતા। કોઈ મોટું જોઈન્ટ ફેમિલી હોય તો 3-4 દીકરા દીકરીઓના લગ્ન તો સહજ હોય છે, એમનામ જ થઈ જાય। પણ 3000 દીકરા દીકરીઓના લગ્ન એ થરાની ગુરુ ગાદી પર થયા। હું એવું સમજુ છું કે એની સૌથી મોટી આજના સમયમાં, આધુનિક સમયમાં એ ભરવાડ સમાજની સૌથી મોટી ઓળખ છે। એક વાત મેં સાંભળી કે ભરવાડ યુવા સંગઠન નામે ગ્રુપ કામ કરી રહ્યું છે, સામૂહિક રીતે વાહનોની ખરીદી કરે અને સમાજમાં રોજગારી માટેના પ્રયત્નો કરે।
બેંક રહી એના જ્ઞાતિના કારણે, એના સમૂહના કારણે, એના ગામના કારણે, ક્યારેક એની છાપના કારણે એને ન આપે વાહન, તો પેલું સંગઠન છે એની જવાબદારી લે કે ભાઈ આપો, એ નહીં ભરે તો હું મારી ક્રેડિટ પર એ પૈસા તમને ચૂકવી આપીશ અથવા મારું સંગઠન ચૂકવી આપશે. તો એવું કહે છે કે સૌથી પહેલા 400 ઇકોથી શરૂઆત થઈ હતી પેસેન્જર વ્હીકલ માટે. આજે મોટા મોટા વાહનો એ ખરીદવા માટે એ સંગઠન ત્યાંના ભરવાડ સમાજના યુવકોને એ મદદ કરી રહ્યું છે. ક્યાંક એ વાત પણ બની છે જે રબારી સમાજ માટે પણ સાચી હતી કે માલધારી યુવાન આજનો કોઈ પણ હોય તો એને યુવતીઓ પરણતી નથી. એ કાળમાંથી આજે પણ ભરવાડ સમાજ જબરજસ્ત મુશ્કેલીમાંથી એ પસાર થઈ રહ્યો છે. તો ત્યાં પણ ખૂબ મોટા બદલાવો થઈ રહ્યા છે. સામે પક્ષે ગૌચર ના બચ્યું, એ ચાહે ગામડું હોય, શહેરોમાંથી જે ગામડા આવ્યા એમાં તો સૌથી મોટી માથાકૂટ એ થઈ કે કોઈ જગ્યા જ ના બચી, તો એને અચાનક શું કરવું પડે. ગામોમાં એ ખેતરોમાં ભેલાણ થાય, ખેડૂતો અને માલધારી વચ્ચે ઘણા બધા કિસ્સામાં એ કન્ફ્રન્ટ્રેશન થાય છે, ઝઘડાઓ થાય છે, અને એના કારણે પણ સમાજને લોકો એક અલગ દ્રષ્ટિથી એ જુએ છે. તો એક પ્રયત્ન એ છે કે માત્ર સોશિયલ મીડિયામાં ઝઘડા કરવું, એકબીજાને સારા નરસા કયા કરવું, એના કરતા એ સમાજ એ પોતાની વાત કરે, કોઈક એક મંચ પર આવે અને કોઈક એક વિચાર પર એક થાય કે ફાઇન, આટલું તો કરવું જ જોઈએ ને આટલું તો નહીં જ કરવું જોઈએ. એનો આ મહામંથનમાં એક પ્રયત્ન છે. આજે આપણે વાત કરવાના છીએ ભરવાડ સમાજની. આપણી સાથે 7 વક્તાઓ છે. દેવભાઈ ભરવાડ છે, પોતે ઉદ્યોગપતિ છે અને કેન્સસ સિટી અમેરિકામાં ગુજરાતી સમાજના પોતે પ્રમુખ છે. નિલેશભાઈ ભરવાડ છે, સામાજિક અગ્રણી છે. કૃપાબેન આજરા છે, શિક્ષિકા છે. રાજુભાઈ ઝુંઝા છે, બિઝનેસમેન છે. આપણે ત્યાં રાજકોટથી બેઠા છે. છાયાબેન ડાભી છે, સામાજિક અગ્રણી છે. વિજયભાઈ ભરવાડ છે, પોતે બિલ્ડર છે. હમણાં પેલી સેનામાં એક જવાન શહીદ થયા પછી એમના મદદ કરવાની જ્યારે વાત હતી તો એમણે મદદ કરી હતી. મહામંથનમાં પણ હું એમને આપની સમક્ષ એકવાર લઈ આવ્યો છું. બુધાભાઈ ભરવાડ છે, પોતે પશુપાલક છે. હું 7 વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને સૌથી પહેલો સવાલ વિજયભાઈ તમને કરું છું કે મેં એવું સાંભળ્યું છે કે આજે પણ જો ભરવાડમાં સોના ચાંદી અને કેટલાક દ્રષ્ટિએ મામેરાની પ્રથા અને એવી 2-3 વાતોને તમે છોડી દો તો ઘણા બધા અંશે સમાજ પ્રગતિના પંથે જઈ રહ્યો છે, અથવા પ્રગતિ હું કહું એના કરતા સુધારાના પંથે જઈ રહ્યો છે. બહુ બધો બદલાવ આવી રહ્યો છે. તો શું ખરેખર સમાજ આ વિષયમાં પણ કોઈ બદલાવોને ઈચ્છી રહ્યો છે કે પછી એનું પ્રાઉડ લઈ રહ્યો છે, જોયું અમે આ કર્યું ને અમારા સમાજની વાત આટલા લોકો સુધી પહોંચી? વિજયભાઈ, તમારાથી શરૂઆત કરું છું. ના, હેમંતભાઈ, એવું નથી કે પ્રાઉડ લઈ લઈશું, એવું નથી. પણ હકીકત વાસ્તવિકતા છે, સમાજ અત્યારે પ્રગતિના પંથે છે. આગેવાનો, યુવાનો સતત પ્રયત્ન કરે જ છે કે અમે બીજા સમાજની હરોળમાં હોય. ગુજરાતનો વિકાસ થઈ ગયો. તમે કીધું ને કે પશુપાલનનો વ્યવસાય, અમે 100% સંસ્કૃતિ હારે જોડાયેલા સમાજ છે અમારો. પણ એ અત્યારે જે પરિસ્થિતિ અમારી કઈ આર્થિક રીતે પરિસ્થિતિ અમારે નબળી છે, શૈક્ષણિક પરિસ્થિતિ નબળી છે. એટલે સંગઠનના પ્રયત્નો, અમારા બધા આગેવાનોના એવા પ્રયત્નો છે કે સમાજમાં સુધારો આવે, સમાજ અમારો આર્થિક રીતે આગળ આવે અને શૈક્ષણિક રીતે આગળ આવે. આ સતત બધા જ આગેવાનોના પ્રયત્નો હોય છે. અમે પણ સતત આ પ્રયત્નો કરતા જ રહીએ છીએ. હમણાં જ અમે ભાવનગર ભેગા થયા હતા બધા, એની અંદર બધા સમાજના આગેવાનો બધા ભેગા થયા, ત્યારે જ એવું નક્કી કર્યું કે ભાઈ સમાજમાં જે કપડાનો લેતી દેતી છે, સોનાની લેતી દેતી છે, દીકરીને જયારે પરણાવવાનો પ્રશ્ન આવે ને ત્યારે ઘણા બધા નાના મોટા એવા ઘણા બધા પ્રશ્નો આવે છે. એને પણ સોલ્યુશન કરવા અમે પ્રયત્નો કરીએ છીએ કે ભાઈ 4 તોલા સોનું લેવાનું. તમારે કોઈ પણ વસ્તુ દીકરી હોય તો તમારા બાપા તરીકે, દીકરી બાપ તરીકે સદ્ધર હોય તો તમે તમતાર ઘર મેળે ગમે તેટલું, તો સમાજના નિયમ પ્રમાણે 4 તોલાથી વધારે સોનું આપવું ન જોઈએ, જેથી કરીને બાકીનો સમાજ એની અંદર એના નિયમોને પાલન કરે અને બાકીનો સમાજ એની અંદર પડી જાય. આવા જ પ્રયત્નો બધા જ સમાજના આગેવાનો, બીજા બધા ઘણા નિયમો છે તે અમે બનાવ્યા છે. અને નાના મોટા નિયમોથી સમાજ કઈ રીતે આગળ આવે, સમાજ શૈક્ષણિક રીતે કઈ રીતે આગળ આવે, એવા તમામ પ્રયત્નો અમારા ચાલુ છે. જેવી રીતે તમે અત્યારે સિટીની વાત કરો તો ગુજરાત સરકાર દ્વારા પશુ નિયંત્રણ કાયદો લાવ્યા. હવે પશુ નિયંત્રણ કાયદો તો આવી ગયો. હવે સિટીની અંદર પશુને રાખવા
બહુ મુશ્કેલની વસ્તુ છે. સમજો ને કે ના બરાબર છે, પશુપાલનનો વ્યવસાય અમારો છૂટતો જાય છે. હવે ગામડામાં જઈએ તો ગામડાનો પ્રશ્ન એનો ઉભો રહે. ગામડામાં વન વિભાગ હોય તો બોર્ડર લાગતી હોય તો હવે એક માલધારી છે, અશિક્ષિત છે, હવે એ પોતાનું વનમાં પશુ ચરાવવા જતો હોય કે ગૌચરણમાં જતો હોય એટલે વળી પાછળ ક્યાંક કેસો થાય. એટલે અત્યારે પશુપાલનનો ધંધો અમારા સમાજ માટે એટલો બધો મુશ્કેલ થઈ ગયો છે અને કોઈ નક્કર આયોજન પણ નથી. એમ ફાઇન, રાજુભાઈ, સરકાર તરફથી અમે કેવી છે કે ભાઈ તમે કોઈ નક્કર પશુપાલનો માટે પણ આયોજન કરો. સામાજિક અને શૈક્ષણિક રીતે અમારા સમાજના આગેવાનો અમે બધા ભેગા મળીને 100% આગળ વધીએ જ છીએ અત્યારે અને સરસ રીતે આગળ વધીએ છીએ. એવું નથી, અમે લગભગ ટૂંક સમયમાં સારો એવું પ્રગતિ બાકી શૈક્ષણિક રીતે પણ કરવા માંગીએ છીએ. ફાઇન, ચલો હું નેક્સ્ટ ફેઝમાં તમને એ સવાલ પણ પૂછું છું. રાજુભાઈ, એક વાત મેં એ પણ જાણી કે દીકરીઓના પૈસા લેવા મામલે ઠાકર મંદિરના ગાદીપતિના સાનિધ્યમાં તમે લોકો કંઈક નિયમ બનાવવાના હતા અને સમાજનો નાનો માણસ આ વાતથી ખૂબ પરેશાન છે. તો એ દિશામાં કંઈ કામ થઈ શક્યું કે નહીં? કારણ કે આજના પ્રગતિશીલ સમાજમાં દીકરીઓની છત હશે તમારે ત્યાં, પણ એના પૈસા લેવાય એ હજુ પણ હું માનું છું કે એ પછાતપણાની સૌથી મોટી નિશાની છે. એ દિશામાં સમાજે અત્યાર સુધીમાં શું કર્યું? હલો, હા રાજુભાઈ, તમને મારો સવાલ સમજાયો? હલો, હા હા સમજાઈ ગયો. હવે સાહેબ તમે જે વાત કરી કે જે દીકરીઓના પૈસા લેવાય છે એ ખરેખર એમાં ઘણો બધો સુધાર આવી ગયો છે. હજી ગામડામાં અમુક વિસ્તારો અમુક છે એવા લોકો કે જે દીકરીના પૈસા લેતા હશે. બાકી કન્યા વિક્રયનો ઘણો બધો ફેરફાર આવી ગયો છે સમાજમાં. એનું કારણ છે શિક્ષણ અને સામાજિક ક્રાંતિ. જેમ કે વિજયભાઈ વાત કરી એમ સમાજમાં શિક્ષણ આવવાથી ઘણા બધા જે કુરિવાજો છે એમાં અમે દૂર કરવાના પ્રયત્નો કરી શક્યા છીએ. જે સોના ચાંદીના દાગીનાની વાત છે એમાં પણ જે વધારે પ્રમાણમાં લેતી દેતી થતી હતી એમાં પણ ઘણો ફેરફાર આવ્યો છે. બીજી વાત કરીએ તો શૈક્ષણિક રીતે હવે એક સમાજ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો છે. લાકડીથી લેપટોપ સુધીની જે પ્રગતિ કહી શકાય એવી ભરવાડ સમાજની છે. બીજા સમાજની સાથે પગલાથી કદમથી કદમ મિલાવવા માટે અત્યારે સમાજ એ દિશામાં જઈ રહ્યો છે. અમારા જે ધર્મગુરુઓ છે એ પણ સમાજને ક્યાંક ને ક્યાંક એક સારું શિક્ષણ મળે, સમાજનો વિકાસ કઈ રીતના થાય એ દિશામાં પ્રયત્નો કરી રહ્યા છે. તમે જોયું કે જેમ તમે થરાની વાત કરી, જે થરામાં જે 3000 દીકરીઓ પૈણી, બાવળિયાળીમાં જે ઉત્સવ થયો, આ જે રીતના સમાજમાં જે ઉત્સવો થઈ રહ્યા છે એ ઉત્સવમાં પણ ક્યાંક ને ક્યાંક જે નવી પેઢી છે એને ક્યાંક ને ક્યાંક કંઈક એમાં જાણવા મળી રહ્યું છે. એમાં એને અંદરથી જે ક્યાંય ખામીઓ છે એ દૂર કરવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. બીજી વાત કરીએ સમૂહ લગ્નની, તો રાજકોટની જ વાત કરીએ તો રાજકોટમાં છેલ્લા 28 વર્ષથી અમે સમૂહ લગ્ન કરીએ છીએ અને દર વર્ષે સાહેબ 100 દીકરીઓ પરણાવીએ છીએ. એટલે એમાં જે મધ્યમ વર્ગના નબળા આગળ જતા રાજુભાઈ હું એના ઉપર પણ આવું છું, પણ એવો પ્રયત્ન કરજો કે જે સવાલ હું પૂછું એ સવાલ ઉપર જ આપણે બોલીએ. મારી પાસે એ પણ પૂછવા માટે છે પણ બધું મેસઅપ થઈ જશે. ફાઇન, છાયાબેન, તો તમે એ જવાબ આપો. રાજુભાઈને મેં સવાલ પૂછ્યો તો કે દીકરીઓના પૈસા લેવા માટે તમે લોકો એવું નક્કી કર્યું હતું કે આના માટે સમાજ એક થઈ રહ્યો છે અને આ પછાતપણામાંથી આપણે નીકળવાનું છે. એ કહે છે કે ઘણા બધા અંશે પ્રગતિ થઈ છે. એ સાચું છે કે ખોટું છે? છાયાબેન, સત્ય એવું છે, જો રાજકોટની વાત કરો કે દીકરીઓના પૈસા નથી લેવાતા, પણ તમે જયારે બીજા જિલ્લા વિસ્તારો જોવો ને ગુજરાતના, તો બહુ પૈસા લેવાય છે. 15-20 લાખ સામાન્ય પરિવારને એવું બર્ડન મૂકે છે કે આટલા આપવાના. એટલે એ તો સામાન્ય કહેવાય. 15-20 લાખ આ પૈસા લેવાય છે. ત્યાં શિક્ષણનો અભાવ છે, પ્લસ રોજગાર જે વિસ્તારમાં જે તાલુકામાં નથી, મેં સર્વે કર્યો છે ગુજરાતનો ગામડા તાલુકા જિલ્લાનો, તો એ જગ્યાએ જ દીકરીના વિક્રય કરે છે આ લોકો. જેને એ સમજ નથી કે આગળ શું, પણ એ પણ નથી જોતા કે દીકરીની ન્યાય માનસિક પરિસ્થિતિ શું થશે, કે પણ એને કઈ એ ઉછેર એવો નથી આપેલો. એ દીકરી શિક્ષણ એને ઘરેથી નથી આપેલું. પ્લસ ત્યાં જઈને ભલે ને અહીંયા દાડિયું કરાવતા હોય, ઉલટાના પૈસા લઈ લે, ત્યાં જઈને દીકરીની જ હાલત કરાવે છે. એટલે એને કઈ ફર્ક નથી પડતો. હું તો એવું કહીશ કે દીકરીને દીકરી નથી માનતા, બસ એક એનું પ્રાયોરિટી નથી હોતી. એ એક એની પાસે એક સાધન જ સમજે છે કે હા આ મોટી થશે આટલામાં આપણે આપી દઈશું. હું તો એ મા બાપને એવું કહું છું, કન્યાદાન દેવાનું તમને કોઈ હક નથી.
કારણ કે તમે એક કન્યાને તમારી પોતાની દીકરી કે અમે એક યજ્ઞ અમને એક કન્યાદાન કરો, એક યજ્ઞ બરાબર પુણ્ય મળે. પણ આ યજ્ઞનું ઈ મા બાપને તો હું કહું જે પૈસા લે ને એને ઈ પુણ્ય કે એને કન્યાદાન દેવા બેસાડવાય ન જોઈએ. સમાજને તો એવું લેવો જોઈએ નિર્ણય કે જેની ખબર પડે ને કે એની પોતાની દીકરીના પૈસા લીધા, ઈ બાપને કન્યાદાન દેવા ન બેસાડે. કારણ એ દીકરીનું ભવિષ્ય અહીંથી તો ખરાબ કરી નાખ્યું. એક બાપના આંગણામાં જયારે દીકરી હોય ને તો કેટલું સરસ એને ઉછેર અપાય કે એનું જીવન એટલું સરસ બનાવાય કે આગળ જેની ચિંતા ન. પણ એના આંગણામાં તો સુખ ન આપ્યું, પણ ક્યાંય જાય ને ત્યાં એને સાંભળવું પડે છે. જયારે એક સ્ત્રી છું તો એની વેદના સમજી શકું. ઘણી બહેનોને અંદર જઈ ડીપમાં કામ કરેલું છે, પૂછેલું છે કે અમને તો દાંતડું ને એમ કહેવાય ને કે હુંડલો ભેગો જ આપેલો છે કે મારા મા બાપે નથી વિચાર્યું. તો હવે અહીંયા હું કેવું કે આ લોકો સંભળાવે એનો શું અફસોસ કરવો. ખૂબ પરિસ્થિતિ ખરાબ કરી કૃપાબેન, તો હું તો અત્યારે એ સમજુ છું કે સમાજમાં દીકરીઓના શિક્ષણના મામલે ખૂબ પ્રગતિ થઈ છે, તો હજુ પણ એક ઉત્તર દક્ષિણ પ્રકારની પરિસ્થિતિ છે કે એક વર્ગ છે એ હજુ પણ એ અંધારામાં જીવે છે. તો એના તરફ કોઈ પ્રકાશ છે કે નહીં, કોઈ લાઇટ જઈ રહી છે કે નહીં? લોકોની દ્રષ્ટિ જે સમાજમાં ભણી ગણીને આગળ વધ્યા, સુખી થઈ ગયા, જે બે પાંદડે થયા છે, જેની પાસે કંઈક છે, એ લોકો એ પછાત લોકોની તરફ પણ જોઈ રહ્યા છે કે નહીં? એ બદલાવ થઈ રહ્યો છે કે નહીં? હું એટલે આ વાત પૂછી રહ્યો છું કે કોમ્પિટિટિવ એક્ઝામમાં જ્યારે પણ તમે એ સંખ્યાઓને જોશો, જ્યારે તમે દીકરીઓની સંખ્યાઓને જોશો, તો ભરવાડ સમાજની દીકરીઓ મહત્તમ એ એક્ઝામ્સને ક્રેક કરી રહી છે ને એ નોકરીઓ લઈ રહી છે. તો ઘણી બધી વાર એ ના માનવામાં આવે એવી પ્રથાઓ હજુ પણ હું એને જોઈ રહ્યો છું. તો એને કાઢવા માટે કોઈ કઈ કામ કરી રહ્યું છે કે કેમ? ઘણા ખરા અમારા જ ગામમાં, ફતેવાડી ગામમાં એ છે, એમને બી અગ્રણી છે એ, અને એમને અત્યારે જેટલા બી આવી રીતે કોમ્પિટિટિવ એક્ઝામ આપે છે એના માટે 1 મહિનાનું એમનું બધો જ ખર્ચો આ તે બધું જ કરે છે. એવું નથી કે નથી કરતા, પણ પહેલાના સમય કરતા અત્યારે છોકરાઓનું ભણતર ઘટતું જાય છે. એ ક્યાંક ને ક્યાંક છોકરાઓને બેઠી ગાદી મળી રહી છે, જેના કારણે છોકરાઓ ભણવાનું છોડી રહ્યા છે, ને એના લીધે છોકરીઓ સામે એવું થાય છે મા બાપને કે છોકરીને ભણાઈશું તો સામે ભણેલો છોકરો જોઈશે. તો ક્યાંક એ બી એક ફેક્ટર છે કે છોકરીઓને નથી ભણાવતા અને છોકરીઓને ઓછું ભણાવવામાં આવે છે. એને એક મનથી એવું હોય કે એ ડોક્ટર બનશે તો સામે ડોક્ટર જોઈશે, અને એ ડોક્ટર ક્યાંથી લાવશે? તો દીકરો ભણશે, દીકરા અને દીકરી બંને માટે અત્યારે ભણતર એટલું જ જરૂરી છે. એવું નથી કે છોકરાને નહીં ભણાવો તો ચાલશે. આ એક મેન્ટાલિટી ઓછી થશે તો કદાચ આમાં સુધારો આવી શકે. નિલેશભાઈ, હું એવું સમજુ છું કે છોકરાઓ તો તમારા સમાજમાં મહત્તમ ભણી રહ્યા છે, પણ કંઈક પિક્ચર એવું આવી રહ્યું છે કે અત્યારે બાપાએ કોઈક ધંધો વિકસાવ્યો, એને એ થઈ ગયું અને મળી ગયું ચાલુ પેલા, તો એને ભણવાની જરૂર નથી. તો આ હંમેશા ઇમ્બેલેન્સ જ રહેવાનું છે. તમે એવું કહો કે ભરવાડ સમાજમાં પહેલા શિક્ષણ નહોતું ને હવે વધી રહ્યું છે. જો આ એક વાત ઘર કરી ગઈ તો હંમેશા ઇમ્બેલેન્સ રહેવાનું, એ બેલેન્સ ક્યારેય નથી થવાનું. નિલેશભાઈ? ના, તમારી વાત સાથે હું થોડો સહમત નથી. અમારા ભરવાડ સમાજમાં અત્યારે શિક્ષણનું પ્રમાણ વધી રહ્યું છે. જેનો એક ઉદાહરણ તમને આપું, થોડા દિવસ પહેલા જ પોલીસ હેડ કોન્સ્ટેબલની જે એક્ઝામનું રિઝલ્ટ આવ્યું, તો એમાં અત્યાર સુધીનું સૌથી બેસ્ટ રિઝલ્ટ અમારા સમાજનું એમાં દેખવા મળ્યું. ઘણા છોકરાઓ લેખિત પરીક્ષામાં પાસ થયા. પહેલા એવું હતું કે દોડમાં તો ચલો ભાઈ પાસ થઈ જતા હતા અમારા છોકરા, પણ લેખિત આવે ત્યારે અટકાઈ જતા હતા. ત્યારે હવે એવું થયું કે લેખિત પરીક્ષા જે આવી એમાં અત્યાર સુધીનો બેસ્ટ આંકડો અમારા સમાજનો એ આવ્યો કે પાસ થયા ઘણા છોકરાઓ. એટલે એ સુધર્યું છે અમારા સમાજમાં શિક્ષણ. અને સમાજના અગ્રણીઓ જે આ એક્ઝામો આવે છે ગવર્મેન્ટ, એના માટેના ઘણા બધા પોતાના, ઘણી જગ્યાએ મેં જોયું કે કોઈ ફાર્મ હાઉસ ઉપર કે પોતાના ખેતરે એવા શિબિરો ચલાવે છે, કન્ટિન્યુ રાખે 6 મહિનાના એવા, કે સમાજના છોકરાઓને અહીંયા આગળ ઓનલાઈન ક્લાસીસ મળે, નિઃશુલ્ક સેવાય, કોઈ પૈસો લીધા વગર એ છોકરાઓને શિક્ષણ મળે અને એને ક્લાસીસ કરાવે એ પરીક્ષાને લગતા, અને છોકરાઓ પાસ થઈ રહ્યા છે. એવું છે. ઓકે દેવભાઈ, તો હું જયારે એ વ્યવસાયોની વાત કરું છું, તમે કંઈક કર્યું અને દેશ પાર ગયા અને તમે ત્યાંય તમારો ધંધો વિકસાવ્યો, હું જયારે ભરવાડ સમાજના એ લોકોના દાયરાને જોઉં છું તો મોટે ભાગે એ વાહનો પૂરતા જ સીમિત રહ્યા. એવું કેમ થયું? સમાજ એ કેમ નથી વિચારતો કે બહુ બધી ક્ષિતિજો છે જેની પાર જઈ શકાય,
માત્ર ને માત્ર એ કેટલાક ધંધાઓ પૂરતા સીમિત રહેવાના કારણે સમાજની છાપ પણ ઉજળી થવામાં મને લાગે છે કે હજુ એ દાયકાઓ લાગશે. બહુ સરસ સવાલ છે હેમંતભાઈ, અને આમાં પણ હું એવું કહીશ કે જો એજ્યુકેશન આવશે ને તો આપમેળે બીજા બધા ધંધામાં લોકોનું વિઝન આવશે કે ભાઈ આપે જેમ વાત કરી કે ભાઈ ખાલી આના પૂરતું જ કેમ સીમિત છે. તો એટલી બધી એવી બિઝનેસીસ છે કે જેની અંદર ભરવાડ સમાજ આગળ આવી શકે એમ છે, પણ એ લોકોનું વિઝન જે છે ત્યાં સુધી હોય છે. અને અત્યારનો તો જે સમય છે એ પ્રમાણે તો ભરવાડ સમાજ ઘણું સારું બિઝનેસમાં કરી રહ્યો છે. અત્યારે જમીનોના ધંધામાં પણ ખૂબ જ સરસ છે. ઇવન કન્સ્ટ્રક્શન લાઇનમાં પણ એટલું બધું સરસ કામ કરી રહ્યા છે. તો ધીરે 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 મારું એવું માનવું છે કે બધા ઘણું આગળ આમાં બિઝનેસીસમાં આવશે. બુધાભાઈ, ગામડામાં બહુ પરેશાની છે. તમે આ માલ ચારવા વાળી જે વાત છે, કોઈ રીતે એમાંથી એના સમાધાનમાંથી સમાજે એની છાપ સુધારવાની જરૂર છે. ખેડૂતો અને માલધારીઓ વચ્ચેના મોટા ભાગના કેસીસને તમે જુઓ તો એ જ મુશ્કેલી છે કે કોઈકના ખેતરમાં એનો માલ જતો રહ્યો, એનું કંઈક ઊભું હતું ને ખાઈ લીધું અને એની સામે પોલીસ કેસ થયો. બુધાભાઈ, તો એક મુશ્કેલીમાંથી નીકળવાની જરૂર છે કે તમારો સરકાર સાથેનો વાંધો હોઈ શકે, એ લુખ્ખા તત્વો સામેનો વાંધો હોઈ શકે જેને ગૌચરને દબાવીને રાખ્યું છે, પણ જે ગરીબ ખેડૂત છે બિચારો, જેના ભાગમાં એક માત્ર 5 વીઘા 3 વીઘાનું ખેતર છે, એમાંથી એની આજીવિકા ચાલે છે, એમાં જો આ પ્રકારના પ્રશ્નો થાય, હું તો ગામડાનું મારું કનેક્શન છે, હું આ બધી વાતોને જાણું છું, એટલે હું તમને બ્લન્ટલી પૂછી રહ્યો છું કે સમાજે એક થઈને આ દિશામાં કંઈક કરવાની જરૂર છે. બુધાભાઈ. જી સાહેબ, હેમંતભાઈ, ટીવીના માધ્યમથી આજે મહામંથનમાં આભાર માનીએ છીએ તમારો કે આજે અમે ભરવાડ સમાજે મહામંથનમાં જોઈન કર્યો, મારી વાત સાંભળવા મોકો આપો. જ્યારે તમે ગૌચરની વાત કરી, પશુપાલનની વાત કરી અને ખેડૂતોની વાત કરી, ત્યારે મારે તમારું ધ્યાન દોરવું છે કે પશુપાલન શહેરી વિસ્તારમાં ક્યાંય ગૌચર વધ્યા નથી. ગૌચર વધ્યા નથી, ખાલિયા પર ક્યાં રસ્તે કે જગ્યા કોઈ વધી નથી, ખાલિયા રવા દીધા નથી, ગૌચર રવા દીધા નથી. પશુપાલન અત્યારે જે પ્રમાણે જે સંખ્યા પ્રમાણે પશુપાલન વધી રહ્યું છે, ત્યારે એ પશુપાલન જાય ક્યાં? કારણ કે જો ગૌચરમાં જાય તો ગૌચર રવા દીધું, ખેડૂતના ખાલિયા રોડ પરના ખાલિયા રવા દીધા નથી, તો પછી નાના મોટે થોડુંક વાળી લીધું હોય તો ના કોઈ ગયા હોય તો થોડું ઘણું ઘર્ષણ થયું હોય, પણ હંમેશા માલધારી સમાજ મોટું રાખી અને જતું કરવામાં જ રાખે છે અને કાર સરપંચોને અને સ્થાનિક ખેડૂતોને ભારે રાખી અને પતાવવામાં માને છે. અને માલધારી સમાજ એવી વ્યક્તિ છે કે પોતે ભૂખ્યો રહે પણ એનું પશુને ભૂખ્યું રહેવા દેતો નથી. આ જમીનમાં તમે ઇતિહાસ જોયું છે કે કોઈ આશ્રમમાં અમારા વૃદ્ધો કોઈ આશ્રમમાં નથી, અમારું પશુ ભૂખ્યું નથી રહેતું તો અમારા વડીલો ક્યાંથી ભૂખ્યા રહે? એટલે અમે જતું કરવા વાળા છીએ, કોઈને નુકસાન કરવા વાળા નથી, મદદ કરવા વાળા છીએ. અમારે ત્યાંથી છાશ, દહીં, દૂધ બધું તમે જોતા હશો અમૂલના ભાવ ક્યાં છે. અને માલધારી સમાજ આ કોરોના કાળમાં તે કોઈ જાતનો ભાવ વધારો નથી અને લોકોને એમના એના ભાવે એવી મહા મુશ્કેલીમાં લોકોના ઘરે જઈ અને દૂધ પકડ્યું છે. મહા મુશ્કેલી કોરોનાની ચાલતી હતી તો એના જીવનો જોખમે એમના ઘરે જઈને દૂધ પકડ્યું છે. એટલી બધી કોરોનાની મહામારી હતી તો જોખમ લઈને એને જાડું જોખમ લઈને દૂધ પકડ્યું છે. એટલે આવો માલધારી સમાજ છે ત્યારે ખેડૂતને કોઈ નુકસાન કરવાનું માંગતા નથી, પણ આવી તકલીફમાંથી ક્યારેક પડતું હોય પણ એનો રીતે અમે નિર્ણય લાભનો રસ્તો શોધતા હોઈએ છીએ. સર ફાઇન. વિજયભાઈ, મારો સવાલ એ હતો, બુધાભાઈને જે મેં સવાલ કર્યો વિજયભાઈ, કે ગામડાઓમાં કન્ફન્ટ્રેશનના ભરવાડ સમાજ સાથેના ખૂબ કિસ્સાઓ વધી રહ્યા છે, ક્યારેક ત્યાં મર્ડર સુધી પણ વાત એ પહોંચી જાય છે. હું એવું સમજુ છું કે પશુપાલક તો બરાબર છે, બિચારો એનો રોલ નિભાવતો હશે કે એની પણ મજબૂરી હશે, પણ સામાજિક રીતે આના વિશે કંઈક વિચારવાની જરૂર છે. મેં કીધું કે આવા બધા કિસ્સાઓના કારણે સમાજની છાપ પણ ગામડાઓમાં એ દ્રષ્ટિએ સારી નથી અથવા તો નથી રહેતી. એ કાયમના માટે એક વેરના વાવેતર આવી ઘટનાઓના કારણે થાય છે. અને મેં કીધું કે અમે જયારે કોઈ એક વ્યક્તિ આવું કંઈક કરે છે
તો સમાજ વચ્ચેની લડાઈ બની જાય છે. તો ઘણા બધા ગામોમાં મેં જોયું છે કે એક વ્યક્તિએ આ કરેલી ઘટનાના કારણે બે સમાજો વચ્ચે ત્યાં કાયમની માથાકૂટો ચાલતી હોય. વિજયભાઈ, હા હેમંતભાઈ, એમાં એવું છે કે પશુપાલક કેવો છે કે પોતાનું પશુ ભૂખ્યું ના રહે એના માટેના સતત પ્રયત્નો કરતો હોય. સમજો હવે તમે જે વાત કરો ને કે એક વેમનસય પેદા થઈ ગયો છે ભરવાડ પ્રત્યેનું. કેવું હોય કે સામાન્ય ઘટના બનતી હોય ને તો કે ગુનેગાર કોણ, તો કે ભરવાડ જ. એટલે એવું નથી હોતું કે ખાલી ભરવાડ નાનો મોટો વ્યક્તિ હોય એ જ ગુનેગાર હોતો હોય છે, પણ એની સામે બીજા સમાજે પણ સહાનુભૂતિ આપવી જોઈએ. કારણ કે ભાઈ અમારો સમાજ થોડો ગામડામાં રહેલો હોય ને, એટલે અભણ હોય, અશિક્ષિત હોય, આર્થિક રીતે પછાત હોય. સમજો હવે ગામડામાં આ બધા બનાવ, નાના મોટા બનાવ બનતા હોય છે, એને અધિકારી લેવલે જાવ ને તો ત્યાં પણ અમારા સમાજની અત્યારે આ જ હાલત છે. ક્યાં તો કે ભરવાડ, તો કે ગુનેગાર. એવું હોતું નથી, પણ આ એક જાતની છાપ પેદા કરી દીધી છે અમારા સમાજ ઉપર. તમે માનો છો એવું કોઈ વ્યક્તિ આજે અમારો સમાજ એવું તમે ક્યાંક જો સંગઠનમાં કામ કરવાનું હોય કે તમારે બીજા સમાજનું કોઈ પણ નાનું મોટું મદદરૂપ થવાની હોય તો હર હંમેશા અમારો સમાજ ઉભેલો હોય છે. એવું કોઈ ક્યાંય બનતું નથી, પણ નાના મોટા પ્રશ્ન હોય છે. અમારામાં પણ થોડા નાના મોટા અસામાજિક તત્વો હોય, બીજા બધા સમાજમાં હોતા જ હોય, પણ એક સમાજ પ્રત્યેની એવી વેર પેદા કરી દીધી છે કે ભરવાડ સમાજ એટલે પછી આ ગુનેગાર છે, એ ટાઈપની એક છાપ પેદા કરી દીધી છે. અન્ય સમાજે પણ આ વિશે અમારા સમાજ એવું કોઈ એવું વ્યક્તિ જ નથી હોતા કે બીજા ભાઈ ખોટી રીતે કઈ અમારો સમાજ કઈ વેર રાખવાનો. એને પણ દરેક સમાજ સાથે ભળીને રહેવું જ હોય છે, પણ ભરવાડ એટલે બસ દૂર રાખો, આ રીતની એક ખોટી છાપ પેદા કરી છે. અને અમે સમાજના આગેવાનો તથા સમાજના યુવાનો સતત એવો પ્રયત્ન કરીએ છીએ કે દરેક, હમણાં ત્યાં બનાવ બન્યો, ત્યાં વચ્ચે તમે આ ગામડામાં કોઈ બનાવ બન્યો તો પટેલ સમાજના મા બાપ હતા, મોટી ઉંમરના દીકરા દીકરી હતી, અરે માજી હતા, અને એને મારો ઝાપટ મારી. કોઈક મંદિર બાબતનો એક પ્રશ્ન હતો, મેં સોલ્વ કરવાનો પ્રયત્ન જ કર્યો હતો પહેલા તો. ત્યાં સુધીમાં આ લોકો ત્યાં ગયા, ત્યાં બનાવ બની ગયો, પેલા લોકોને ગુનેગાર ઠેરવી દીધા. મેં જાણ્યું કે ભાઈ મંદિરની દિવાલનો પ્રશ્ન હતો અને એ લોકો વેચાતું લેવા માંગતા હતા, આના માટે જ ગયા હતા, એમાં ઉશ્કેરાઈ ગઈ. એના બનાવ 100% અમારા સમાજનો એ વાંક હતો જ. ઉશ્કેરવું જોઈએ જ નહીં, એ લોકોને વેચવું ના ને વેચવું એનો પ્રશ્ન હતો. અમે પણ એનું સોલ્યુશન કરવાની ટ્રાય કરીએ કે ભાઈ કઈ પણ બીજા સમાજ સાથે ખોટો બનાવ ના બને, અમારો સમાજ દરેક સમાજ સાથે ભળીને રહે, એવી અમારી હંમેશા સમાજના આગેવાનો અને યુવાનોની એવી દિશામાં જ હોય છે. અમે ફાઇન, ચલો બુધાભાઈ બોલો, તમારે કંઈક કહેવું તો. વિજયભાઈ કહેતા હતા ત્યારે. જી સાહેબ, હવે આપણે અત્યારે મારે એટલી તો વિજયભાઈની વાત મારે આગળ દોરાવી છે કે સરકારે જે નિર્ણય લીધો કે પશુઓ સિટીમાં નહીં, તો મારે તમારા માધ્યમથી, વીટીવીના માધ્યમથી મારે તમને આજે આ મહામંથનમાં એટલું કેવું છે, સરકારને ધ્યાન દેવું છે કે પશુઓ બહાર લઈ જવા માટે આ ખેતી પ્રધાન પશુપાલન દેશ છે, તો પશુને બહાર લઈ જવા માટે ઘણી જગ્યાઓ પડી છે. ના થોડા ઘોડાની વ્યવસ્થા કરી દેવી પડે, ના થોડુંક મંડળીની વ્યવસ્થા કરી દેવી પડે. આપણે દરેક જિલ્લે તાલુકે સંઘની વ્યવસ્થા, મંડળીની વ્યવસ્થા છે. તો ખેડૂતને પશુપાલન માટે 2 કિલોમીટર બહાર જવા માટે, આ પશુની વ્યવસ્થા માટે થોડીક સરકારને મદદ કરવી પડે. અને હરેક ક્ષેત્રમાં મદદ થાય જ છે, પણ પશુપાલકને ક્યાંય મદદ થતી નથી. થતી હોય છે તો ખેડૂત ખાતેદાર હોય છે તો થતી હોય છે, પણ નકરો પશુપાલન જેની સવારનો હાથ લગી રોટલો લઈને આખું ખેતર વાપરે છે. ચલો એ વાત પર પણ આવું છું. અત્યારે આ મોંઘવારીમાં સમજી ગયો બુધાભાઈ. પણ બુધાભાઈ બુધાભાઈ 2 લીટર કે 3 લીટર દૂધ કરતી હોય તો એ સાચવે છે, એટલે અત્યારે પીડાઈ રહ્યો છે માલધારી સમાજ. પણ બુધાભાઈ મને કંઈક પૂછવું હતું. તમે આ કાયમ ગરીબ કરો, પણ મેં તો જોયું છે કે ગામડામાં ભરવાડ પૈસા બહુ કાઢે, જોરદાર પૈસા હોય એની પાસે. એટલે આમ આપણે એવું કહીએ કે શું કરે તો કે ડોબા ચારે, પણ ખેતર લેવાનું હોય ને, તમે અત્યારે મેં તો એક વસ્તુ માર્ક કરી છે, ગામડાઓમાં ખેતર જેટલા વેચાય ને એ રબારીને ભરવાડ સિવાય કોઈની તાકાત નથી કે ખેતર લઈ શકે. સાહેબ 60-70 લાખ રૂપિયા, 80 લાખ રૂપિયા કાઢે. હું તમને નાનો દાખલો આપું. આપણે દીકરીની વાત કરી, જો પશુ તમે કીધું ભરવાડ પૈસા વાળા ગામડામાં બહુ છે, ખેતર લેવાનું આવે છે, તો ભરવાડ ગાયને બુકીનો રાખતો હોય એના માટે 300 રૂપિયા 500 રૂપિયાની નીડ હોય તો ખર્ચમાં તૈયાર હોય તો દીકરીના પૈસા લઈ શકે. પણ જે હોય ને એ બધું ભરવાડના કીતે હોય છે, પાછળ કઈ હોતું નથી.
Fine. એટલે આ બધું દેખાદેખીમાં છે. 5 જણા હોય નથી એવું નથી, 5 જણા હોય હા પછી એની વાય આખો સમાજ હેરાન થતો હોય છે. સમજ્યા? કોઈ જાતની ક્યાંય નોંધ લેવાતી નથી સાહેબ. એટલે તમારા માધ્યમથી મારે થોડું Fine, સપોર્ટ ચલો. સરકારને કરવી છે કે રાજુભાઈ, કે પશુપાલન આપણે બહાર મોકલી દઈએ હા. પણ ના થોડીક દૂધ મંડળીની વ્યવસ્થા કરે, થોડીક વાડાની વ્યવસ્થા કરે. આપણે એવું નથી કરતા લોક ભાગીદારીમાં કરાવે. હા. જે લોક ભાગીદારીમાં કરાવે પણ ના થોડીક વ્યવસ્થા કરાવે તો પશુપાલન થોડુંક આપણું જીવન રહેશે અને આ લોકોને અસલી દૂધ મળશે. Fine. નકર આ લોકો કોથળીઓ ખાય તો તમને ખબર છે બધું પોઝિશન થાય છે. હા ફાઇન, હું ફરી પાછો આવું. આમ તો આ 1 કલાકમાં બધા સવાલો તમારા માટે જ છે, પણ છતાંય મારા બધાને ન્યાય આપવો પડશે ને, બધાને બોલાવ્યા છે તો. ફાઇન. રાજુભાઈ તો આમ સમાજ બહુ વગોવાઈ ગયો, પણ કરકસર કદાચ કોઈએ શીખવી હોય એટલે ગુજરાતના કોઈ પણ સમાજે તો ભરવાડો પાસેથી શીખવી જોઈએ. મેં કીધું કે આટલી બધી મોંઘવારીમાં પણ માત્ર ને માત્ર પરંપરાગત વ્યવસાય કરતો હોવા છતાં પણ સૌથી વધારે મૂડી જે છે ને એ ભરવાડ પાસે હોય છે. મારે આ ગણિત એક સમજવું છે. કેટલીક વાર હું વાતોને સાંભળું છું તો હું એક ગણિતો લગાવું તો પણ એ મારા આંકડા કોઈ દિવસ મને મળતા નથી. એટલા બધા પૈસા ભરવાડો પાસે હોય. મારે સમજવું, એને પાછા ખોટા પૈસાના ના હોય. એટલે એને કોઈની જમીન નથી દબાવી રાખી, કોઈને ધાક ધમકી આપીને પૈસા નથી લીધા. સાવ દેહાતી માણસ હોય, સાવ ગામડિયો માણસ કે એ હવારથી સાંજે પેલા રબરના શૂઝ પહેરીને ડાંગ લઈને એ ઢોર જ ચરાવતો હોય, પણ છતાંય પણ બહુ પૈસા હોય. આ એક સમજવું છે. અહીં શહેરોમાં બિચારા લાખ રૂપિયા કમાય એનું ભેગું નથી થતું. પેલી મકાનનો હપ્તો જવાનો ક્યારેક કોકની પાસે માગતા હોય. પણ મારે સમજવું છે ગામડામાં રહીને સાવ ઢોર ચરાવીને માલ ચરાવીને એની પાસે આટલા બધા પૈસા થાય કેવી રીતે? એટલે દૂધમાં ખરેખર એટલા બધા પૈસા જ? એનું કારણ છે સાહેબ, હા કહેવત છે કે કરકસર છે ને એક બીજો ભાઈ છે એમ. હા એટલે અમારે જો કઈ આને કરકસર ની તમારે વાત બચત ની શીખવી હોય તો બહેનો પાસે શીખવી પડે. કેમ કે અમારી જે બહેનો છે ને, માતાઓ ને બહેનો, હા એ પુરુષો તો એનો જે આખા દિવસની કમાણી કરીને મહિનાની જે કમાણી થતી હોય હા. એ બહેનોના હાથમાં આપી દે. હા પછી અને ગામડાની વાત કરું, સિટીમાં તો અત્યારે અમારું જીવન જ એવું થઈ ગયું હાઈફાઈ, એટલે પૈસા વધતા જ નથી. પણ ગામડાની જે વાત કરું તમે, એક તો સાદું જીવન છે એનું, હા અને બીજું બહેનો છે એ જે પૈસાનો ઉપયોગ છે બહુ ગણી ગણીને કરે છે. એ આમ બેફામ વાપરતા નથી. જયારે સિટીમાં ને એમાં શું થઈ ગયું, હાઈફાઈ નું જીવન થઈ ગયું, એટલે પૈસા જેવા આવ્યા એવા ઉડાડી નાખે. અને ગામડાઓમાં એનું જીવન સાદું છે, એના ખોરાક સાદા છે, એની રહેણીકરણી સાદી છે, એને કોઈ એવા કોઈ ખોટા ખર્ચા નથી, ખોટા કઈ વ્યસન નથી. એને કારણે એ પૈસાની બચત થાય છે. અને આ અમારા સમાજમાંથી આ શીખવા જેવું છે. અને ખાસ એ જો મેનેજમેન્ટ કરતી હોય ને તો અમારી બહેનો છે. હજી ભાઈઓ ગામડામાં એના હાથમાં ગીચા પૈસા એવા વાપરી આવે, બહેનો છે ને એના કારણે અમારી જે તમે વાત કરી ને એ અમારી બહેનોને કારણે એ બચત થાય છે. અને એના કારણે ઝીણા ઝીણા થોડા પૈસા ભેગા કરી અને એ નાની મોટી ખરીદી કરતા હોય છે, મિલકત વસાવતા હોય છે. ધારો કે 2 ગાયો હોય તો એ થોડા પૈસા દૂધમાંથી ને છાશમાંથી ને એમાંથી જે કઈ બચાવી અને પછી વધારે ગાયો લેતા હોય, એ કોઈ મિલકત વસાવતા હોય. આ રીતના આખું મેનેજમેન્ટ હોય છે. ચલો, બહેનો પૈસા બચાવતી હોય ને મિલકત વસાવાતી હોય તો હું એવું સમજુ છું કે અહીંયા છાયાબેન અને કૃપાબેન બે આવ્યા છે. બે સમજાવશે કે કેવી રીતે બચત કરાઈને ખેતરે લેવાય, મકાને લેવાય ને એ રોકડા પૈસા બહુ ઝાઝા કાઢી શકાય. સૌથી પહેલા છાયાબેન તમારો ટર્ન. જી ભાઈ, જી એમાં ભાઈનો કહેવાનો મતલબ એ છે કે બહેનો મતલબ એક બા હોય. અમારે વધારે તો એવું કહેવાય કે આ જોઈન્ટ ફેમિલી, બધા સંયુક્તમાં રહેતા હોય. જયારે એક બા હોય કે ઘરના મતલબ 3 દીકરા હોય, 4 દીકરા હોય, 5 દીકરા હોય, 2 દીકરા હોય, સંચાલન માં કરતા હોય, એ બધાને જરૂરિયાત બધાની પૂરી કરતા હોય, કરકસરથી ઘર ચલાવતા હોય. કોઈ વસ્તુ અમારે આજે બીજા અન્ય સમાજ જેવી રીતે વેડફતા હોય, ફરતા હોય, ખોટા બહાર એવી રીતે ન હોય. બધું બંધારણથી ચાલતું હોય કે બહાર કેટલું જવું, ક્યાં કેટલો વ્યવહાર કરવો, બધું પૂછીને વડીલોની આજ્ઞા હોય એ રીતે વર્તન થતું હોય. એટલે બધા દીકરાઓને આવીને જે કોઈ કઈ પણ વ્યવસાયમાં હોય, અલગ અલગ વ્યવસાયોમાં, તે બધા બાને જ આપવું પડે વડીલને. એટલે એક સારી શીખવા જેવી વાત હોય ને મારા સમાજની તો આ કે અમારું કલ્ચર છે એ ઘણું બધું શીખવી જાય, ઘણું બધું આપે છે. અને આ મોંઘવારીમાં કેવું સારું જીવન જીવવું. અને પેલા અમારો ખોરાક ખૂબ સરળ અને સાદું. અમારે ગાય હોય, ઘરના દૂધ હોય, ઘી હોય, અને
બા જયારે બધી વસ્તુ લેતા હોય જોઈ વિચારીને સરસ એક ચૂલે જ રસોઈ બનતી હોય. એટલે એવું નથી કે કરકસર કે 2-5 રૂપિયા જોડીને મોટું થવાય, પણ પૈસાનું વ્યય નહીં, બહુ સરળ રીતે અને સારી રીતે ઘર ચલાવતા. કૃપાબેન, મને એને વડીલોની વાત કરી. મેં એક વાત એ પણ સાંભળી હતી કે વૃદ્ધાશ્રમોમાં કોઈ ભરવાડ ડોહા ડોસીને કોઈ મૂકી ગયું હોય એવા બહુ જ રેર કિસ્સાઓ હશે, અથવા તમને એ જોવા ના બને. તો એટલે એ શું એની એકબીજાના સંબંધોમાં એવી કઈ વાત છે કે દીકરાઓ એટલા સમજે છે કે મા બાપની વેલ્યુ શું છે, અને પુત્રવધુ કે દીકરી કે એ ઘરની મહિલા એ પણ એ સમજે છે કે એને ત્યાં ઘરમાં જે વડીલ બેઠા છે એનું મહત્વ શું છે? નાનપણથી જે દીકરીઓના સંસ્કાર હોય એ અને સાથે દીકરાઓના સંસ્કાર, આમાં બહુ મોટી વસ્તુ છે કે સંયુક્ત કુટુંબની જે વાત કરી ને એમણે, એ સંયુક્ત કુટુંબની જે આ પ્રથા છે અમારા સમાજની, મોસ્ટલી તમે જોશો કે બને ત્યાં સુધી, જેવું અમારા અત્યારે સિટીમાં એવું છે કે 2 દીકરા હોય તો બને ત્યાં સુધી એકને ભલે નોખું આપી દે, પણ એક દીકરો તો જોડે જ રહે. એટલે એ જે વસ્તુ પહેલેથી સંસ્કાર છે કે જે છોકરું નાનેથી મોટું થતું આવે છે એ દાદા દાદીને પણ એ રીતે જોવે છે, મમ્મી પપ્પાને પણ એ રીતે જોવે. જયારે બીજા સમાજમાં આવું જોવા મળતું નથી. જે છોકરું નાનપણથી શીખતું હશે કે મમ્મી પપ્પા દાદા દાદીને કેવી રીતે રાખે છે, એ જ છોકરું મોટું થઈને એના મમ્મી પપ્પાને રાખવાનું છે. એટલે આ એ પેઢીનું પહેલેથી જ ચાલતું આવતું આવે છે. નિલેશભાઈ, શહેરોમાં એક ભરવાડ યુવાનોમાં એક વાવર આવ્યો છે કે મોટા મોટા વાળ રાખવાના, ફેશન કરવાની, ને પેલા બાઇકની પાછળ લખવાનું ભરવાડ એમ, અને બસ બધી એમાં બધું આવી ગયું એમ. તો શહેરોમાં એક અલગ પ્રકારનો ભરવાડો પ્રત્યેનો અણગમો એ છે અત્યારે. તમે ગામડાઓમાં જે હતું એ ધીમે ધીમે પ્રસરતું એ શહેરો સુધી પહોંચી ગયું છે. અને ચાહે તમે સોશિયલ મીડિયાના માધ્યમથી જો તો પણ તમને દેખાશે કે રાત્રે 12 વાગે કે બધા સમાજના છોકરાઓ કાપતા હશે, પણ તમારા લોકોમાં એ ખબર નહીં, એ વાત ઘર કરી ગઈ કે કંઈક બતાવવું છે એમ. તમે જોરદાર શક્તિશાળી છો, તમે બાહુબલી છો, એ તમારે બતાવવું છે. એના કારણે એકબીજા સમાજોએ ભરવાડની સામે બહુ થઈ રહ્યા. ખાસ હું તમને શહેરોની વાત કરું છું. લોકોને ડર લાગે કે તો ભરવાડ છે, હમણાં બધા ભેગા થઈ જશે અને કંઈક એવું કામ કરશે કે આપણે નહીં પહોંચી શકીએ. એ જે ગ્રંથિ લોકોની બંધાઈ ગઈ છે કે ભરવાડના છોકરા છે, માથા ભારે હોય, એ બધી જૂની વાતો છે. તમે છેલ્લા 25 વર્ષમાં કમ્પેર કરો મારા સમાજનો, જે આજથી 2000ની સાલ પહેલા હતો અને અત્યારે, તો ઘણો સુધારો આવ્યો છે. તમે કોઈ નાના મોટા ઝઘડાઓ જુઓ ને તો એ ઓછા થયા છે. એવું નથી કે ભરવાડના છોકરાઓ ઝઘડા માટે જ, મતલબ એમનું આ એક અમુક લોકો એવું ગ્રંથિ બનાવી દીધી છે. છોકરાઓ અમારા ટોટલી હવે તમે બિઝનેસમાં વળી ગયા છે, કોઈ ટ્રાન્સપોર્ટના બિઝનેસમાં છે. અમારા સમાજના છોકરાઓ અમુક મેં જોયા કિસ્સાઓ એજ્યુકેશન માટે વિદેશ પણ જાય છે. એવું નથી કે ખાલી અમદાવાદમાં રાતે કે સિટીમાં રાતે બાઇકો લઈને નીકળી જાય. અને તમે જુઓ ઠેર ઠેર કીટલ્યું, પણ ભરવાના છોકરાઓ બિઝનેસ એક તમે જોયું હશે નાનપણથી, મતલબ જે 22-23 વર્ષની ઉંમર આવે ત્યારે કોઈ તો કોઈ બિઝનેસ અમારા છોકરાઓ પકડી પાડે છે. હવે પહેલા એ જ્યાં સુધી પશુપાલનનો બિઝનેસ હતો, પણ અત્યારે હવે શક્ય નથી અહીં સિટી એરિયામાં. તો છોકરાઓ હવે એક્ટિવ થયા છે અને એક ક્યાંક ને ક્યાંક કોઈક નાનો મોટો બિઝનેસ લઈને એ બેસી રહે છે. દેવભાઈ, એને વાત કરી કે અમદાવાદ જેવા શહેરોમાં કેટલી કરવી તો એ ભરવાડ જ કરે. તો એ મેં પહેલો તમને સવાલ પૂછ્યો તો હું માનું છું કે એની બીજી કડી છે કે 1, 2, 3 એનાથી વધારે આગળ કેમ નથી જઈ શકાતું. ઘણા બધા લોકો છે વિદેશમાં ભણવા પણ જઈ રહ્યા છે ને ત્યાં સેટલ પણ થઈ રહ્યા છે, નોકરી ધંધો પણ ત્યાં કરી રહ્યા છે. જો સમાજ ભણી રહ્યો છે તો મહત્તમ લોકો એવા વ્યવસાયમાં કેમ જઈ રહ્યા છે જ્યાં શિક્ષણની બિલકુલ જરૂર નથી? સમાજને જે પ્લેટફોર્મ મળવું જોઈએ એ પ્લેટફોર્મ મળતું નથી. હું એમાં એવું કહીશ, કારણ કે ઘણી વખતે જેમ આપે પહેલા વાત કરી કે ભાઈ ભરવાડ સમાજની એક છાપ કે એક એવી રીતે, તો જ્યારે બી કોઈ ભરવાડ ઇવન સારું એજ્યુકેશન લેશે, કોઈ સારી જગ્યાએ જોબ માટે જશે, કોઈ સારું કરવા જશે, ઇવન કોઈ બિઝનેસમાં જશે, તો બી એને બાકીના સમાજને જે રિસ્પોન્સ મળે છે એ ભરવાડ સમાજને નથી મળતો, અને એ મળવો જોઈએ. અને દરેક સમાજે આ વસ્તુને બી જોવી પડે, કારણ કે તમે એક તમારી ગ્રંથિ બંધાયેલી છે અને તમે એવું માનતા હો કે ભાઈ ભરવાડ સમાજ એટલે એવું ના હોય. અને હું એના ઉપર સતત પ્રયત્ન કરી રહ્યો છું ને અમારા
સમાજના બધા જ અગ્રણીઓ એના ઉપર કામ કરી રહ્યા છે કે ભાઈ આ જે આપણી એક ઇમેજ છે એ ઇમેજ ના રહેવી જોઈએ અને દરેક બાકીના સમાજ બી અમને એ જ રીતે જોવે જે રીતે એ લોકો અલગ સમાજને જોવે છે. ઓકે, તો તમે એવું કહો છો કે પ્લેટફોર્મ નથી મળતું, તો શું પ્લેટફોર્મ નથી મળતું, શું મળવું જોઈએ, એવું શું ઘટે છે કે એ ભરવાડ સમાજને મળવું જોઈએ? એ જ જે મેં આપને વાત કરી કે ભાઈ જયારે ભરવાડ નામ આવે, ઇવન હું આપને વાત કરું કે અમેરિકાની અંદર બી મારે એવું બને કે જયારે ભરવાડ નામ આવે તો લોકોને એવું થાય કે ભરવાડ છે, એટલે આપણા ગુજરાતીઓને. હા, ગુજરાતીઓને ડેફિનેટલી. પણ પછી જયારે એ તમારી સાથે કોઈ વ્યવહાર કરે છે, જયારે બિઝનેસ કરે છે, જયારે કોઈ પણ વસ્તુ સામાજિક રીતે મળે ત્યારે એમને ખ્યાલ આવે છે કે ના ભાઈ, એટલે ઘણી વખત એવું છે કે એ જે પ્લેટફોર્મ મળવું જોઈએ, લોકોના અંદર જે એક ખોટી ઇમેજ છે એ ઇમેજ સુધરી. જો અમારો ભરવાડ સમાજ છે એ તો આમ જોઈએ તો એટલો બધો લાગણીશીલ છે. તમે ભરવાડ ગમે ત્યારે બી શબ્દ સાંભળશો તો ભોળો ભરવાડ જ આવશે, કારણ કે ભરવાડ પહેલેથી ભોળા છે. એ લોકો લાગણીશીલ છે, એ લોકો હંમેશા સમાજની સાથે એટલા જોડાયેલા છે. ઇવન બાકી એમને એવું છે કે જયારે કોઈ વસ્તુ ખોટી બને છે, હમણાં આપશ્રીએ વાત કરી કે ભાઈ તમારી એક ઇમેજ છે કે ભાઈ ટોળું ભેગું થઈ જશે, તો એ તો અમારી શક્તિ છે, એ તો અમારું એક યુનિટી છે અને દરેક સમાજની યુનિટી હોવી જોઈએ. આજે બીજા સમાજને કેમ એવું થાય કે ભાઈ આ લોકો હમણાં ભેગા થઈ જશે, એમણે બી ભેગા થવું જોઈએ. અને એ તો એના માટે તો અમારે પ્રાઉડ લઈએ છીએ. અમે કોઈની જોડે મગજમારી નથી કરી, અમારે કોઈની સાથે કોઈ પણ જાતનું બબાલ નથી કરી. પણ આ એક વાત છે કે ભાઈ યુનિટી તો ઓલવેઝ હોવી જ જોઈએ. હું તો એમ ભેગા થવાની વાત કરું છું કે હજુ પણ એ વાત તો એ જ આવે છે કે બધા ભેગા થઈ જશે. એટલે તમે એવું કહો કે બધા લોકોને થવું જોઈએ, પણ મારું એવું માનવું છે કે જો સમાજ એવું માનતો હોય કે એના પ્રત્યે લોકોનો જોવાનો દ્રષ્ટિકોણ બદલાય તો એ બદલાવની શરૂઆત એનાથી પણ કરવી પડશે કે ભાઈ કંઈક છે આપણામાં મુશ્કેલી, તો આપણે એને સૌથી પહેલા કાઉન્ટર કરવી પડશે ને ધેન આફ્ટર આપણે સામેના સમાજો ઉપર એને પેલું કરવું પડશે. હું ગામડા અને શહેરોની બંનેની વાત કરું છું. તો જયારે તમે એવું કહો કે આખી કોમ ભોળી છે, કઈ દહીં થોડી દે બધાને, કોઈ લઈ થોડું લે એની પાસેથી, ના લઈ લે. પણ એક એવી છાપ છે કે ભાઈ આમાં જો એમ કે આ જમીનમાં ભરવાડ પડ્યો, તમે અહીંયા પણ તમે શહેરોમાં જોશો તો શું એક મુશ્કેલી સૌથી મોટી શું છે? તમે આજે શિક્ષણનું ગમે એટલું કામ કરશો પણ લોકોના કેટલાક લોકો આવું કામ કરે છે એના કારણે સમાજ પ્રત્યેનો લોકોનો દ્રષ્ટિકોણ એ બદલાતો નથી. હું એ કહી રહ્યો છું. વિજયભાઈ, તો લોકોને કેમ એવું લાગે છે કે ભરવાડે માથા ભારે હોય, એની છાપ કેમ નથી બદલાતી? મારે એ સમજવું છે. શહેરોમાં તો તમે બધા સરખા કપડા પહેરી લીધા, ખાવા પીવાનું સરખું થઈ ગયું, બધાનું ખાનપાન એક સરખું થઈ ગયું, હવે માલઢોર ચારવાનો પ્રશ્ન નથી. તમે જે ધંધો કરો એ બીજો સમાજનો કોઈ ધંધો કરતો હશે, તોય કેમ એ છાપ ના બદલાઈ? અત્યારે તમારી જે વાત છે ને એ માટે હું થોડો સહમત એટલે છું કે આ છાપ 100% છે. અને દેવુભાઈ, તમારી જે દેવુભાઈ જે કીધું ને કે એક સંગઠિત સમાજ છે ને એટલે લોકો ભેગા થઈ જાય, પણ એ જોવાની દ્રષ્ટિ અલગ છે. કે ઝઘડો કરવા માટે ભેગા થઈ જતા એવું નતું હતું કે મારો સમાજનો છોકરો છે એમ કરીને ભેગા થઈ જવાય કે ઝઘડો કરવા. પણ લોકોમાં જે માનસિકતા છે ને તે દૂર કરવાનો પ્રયત્ન કરવો જ જોઈએ અમારે. અને બીજું પશુપાલનનો વ્યવસાય છે અમારો, કારણ કે પશુપાલનમાં હોય એટલે સમજો કે પશુ રાખતો હોય માણસ, તો ત્યાં છાણ થતું હોય, વાસીદું થતું હોય, ઉકડા બંધ નાખતા હોય, એટલે બીજા સમાજને એ ગમતું ના હોય. હવે એ પ્રશ્ન કેવા હોય કે હવે એના માટે એક નક્કર આયોજન હોવું જોઈએ કે ભાઈ સિટીથી દૂર જરાક કઈ પણ એવું આજે કેમ ઝોન પાડે છે કે ભાઈ ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે, રેસિડેન્ટ ઝોન છે, તો પશુ ઝોન કેમ ના રાખે? એકલો માલધારીઓને જ્યાં વસાવટ થાય, જ્યાં એને છોકરાઓનું એજ્યુકેશન વધે, આર્થિક રીતે તમે જે કહો ને ખેતર લે છે, મકાન લે છે. તમે હું આજે નથી માનતો મારો સમાજ 80% આર્થિક રીતે પછાત છે, મારો સમાજ 70% શૈક્ષણિક રીતે પછાત છે. ખાલી 100 સપાટા કરે, 5-10 જણ જે 100 સપાટા કરે છે એનાથી સમાજની છાપ ખરાબ થાય છે. અમે સમાજના આગેવાનો અને સમાજના બહેનો પણ સાથે આ પ્રયત્નો કરતી હોય છે કે જે આ છાપ અમારી ભૂસાય અને બીજા સમાજ સાથે અમે વ્યાપાર વૃત્તિમાં બી જોડાઈએ. આજે અમેરિકાની વાત કરો, દેવભાઈ ગુજરાતી સમાજના પ્રમુખ છે ત્યાં, તો શા માટે બન્યો? એ ત્યાં અમેરિકામાં ગુજરાતી સમાજના પ્રમુખ તરીકે તે સ્થાપન કરતા, હું અહીંયા મારી સોસાયટીમાં હું પોતે અહીંયા પ્રમુખ છું, મારી દેસાઈઓ છે બધા અહીંયા રહે છે, ભરવાડ હું એક જ છું તોય હું પ્રમુખ છું. એટલે એવું નથી હોતું. ઘણી જગ્યાએ નાના મોટા પ્રશ્ન બનતા હોય અને પશુપાલન સિટીની અંદર, ગામડાની અંદર જોવા જાવ તો ગામડામાં ખેડૂતો એક દ્રષ્ટિકોણ હવે બદલવો જોઈએ. બીજા સમાજે પણ અમારા પ્રત્યેનો દ્રષ્ટિકોણ અમારા સમાજ પ્રત્યેનો બદલવો જ જોઈએ. દરેક વખતે કઈ ભરવાડ સમાજ જ ગુનેગાર હોય એવું નથી હોતું હેમંતભાઈ. એટલે આમાં
આમાં અમારો સમાજ પણ કોઈ દોષી હોતો નથી, 2-5 જણ એવા હોય છે, એના લીધે આખો સમાજ દંડાય છે. તમારી વાત સાથે એ બી હું સહમત છું કે આ દ્રષ્ટિકોણ બદલવો જ જોઈએ. આવો બનાવ બને જ છે જયારે અત્યારે અણગમાની ભાવનાથી જ લોકો પણ અમને જોતા હોય છે. એનું કારણ થોડું આ પશુપાલન વ્યવસાયનો હોય છે. એને કંઈક પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલો વ્યક્તિ છે, ડાંગ લઈને ફરતો હોય તો એટલે દાદાગીરી કરતો હોય એવું દેખાય. એટલે ભાઈ તો પશુને ચરાવવા માટે જતો હોય એટલે ડાંગ લઈને ફરતો હોય. કઈ જરૂરી નથી કે કોઈ મારવા માટે જતો હોય. બચાવ માટે ક્યાંય તમારે ત્યાં અહીંયા હુલ્લડો થતા હતા, સરથાણા પોલીસ સ્ટેશન થી વરાછા પોલીસ સ્ટેશન થી માંડી તમામ હુલ્લડો તમે જાજો, તે દિવસે બધા જ પોલીસ સ્ટેશનના બચાવ માટે ભરવાડ જ હતા. એટલે એવું નથી હોતું, પણ લોકો હવે પોતાના દ્રષ્ટિકોણ બદલવા જોઈએ. સરકારે પણ અમારા પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલી અને અમારા માલધારી સમાજના પશુઓ માટેની નક્કર આયોજન કરવું જોઈએ, જેથી કરીને અમે બાકીના સમાજ ભળીને અમે આર્થિક અને શૈક્ષણિક રીતે આગળ વધી શકીએ. ચલો એક હું પૂછીશ કે સમાજના એ આગેવાનોને સમાજની સામેના આગળના પડકારો શું લાગે છે. તો મુદ્દો એ હતો વિજયભાઈ કે વિજયભાઈ કહી રહ્યા હતા, રાધર દેવભાઈ તમારે કંઈક કેવું હતું કે સમાજનો દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે ને અમારે કંઈક બદલવાની જરૂર છે, ખૂબ ઓછો ટાઈમ છે. દેવભાઈ તમારે કંઈક કેવું? જી બિલકુલ. હવે એમાં એવું છે કે આપ અત્યારે એવી વાત કરો કે ભરવાડ સમાજ છે તો આવી રીતે જે બી અમારું, હું આપને એક જ ક્વેશ્ચન કરીશ કે વેપારી જે પણ માણસ છે, જે પણ બીજા સમાજ છે, તમે મને કોઈ એવું સ્કેમ બતાવો કે જેમાં ભરવાડ સમાજનો કોઈ એક વ્યક્તિ છે. ના હોય, ક્યારેય પણ નહીં હોય. તો તમે સ્કેમ તો જે લેવલના થાય છે અને અમારા ભરવાડ સમાજની જે લોકોને એક ઇમેજ લીધી છે તદ્દન ખોટી છે. તો દરેક જણ આ વસ્તુને બી જોવી જ જોઈએ, મારું એવું પર્સનલ એક કેવું છે. ઓકે, હું છાયાબેન અને રાજુભાઈને બંનેને એક જ સવાલ પૂછું છું, સવાલ રિપીટ નહીં કરું. એક મેં વિડીયો જોયો હતો કે મામેરામાં એમ કે એણે 3 કરોડ રૂપિયા આપ્યા અને એ વિડીયો છે એ જબરજસ્ત વાયરલ થયો હતો. મારે સમજવું છે કે અક્રોસ ધી તમામ સમાજો, પણ ભરવાડ સમાજમાં જ્યાં તમે એવું કહો છો કે અમારે શિક્ષણનું હજી બધું બહુ કામ કરવાનું બાકી છે, એવા જગ્યાએ જે સૌથી વધારે આ રિવાજોથી જે પ્રતાડિત તમારો સમાજ છે, તો આ એક બંધારણ બીજું કંઈ થાય ના થાય, પણ આ એક બંધારણ તો તમારે લોકો એટલીસ્ટ કરવું જોઈએ કે આ 2-3 કરોડ વાળા વિડીયો લઈને એની સામાજિક પબ્લિસિટી ઓછી કરે, કંઈક જાહેરમાં ઓછો મૂકે. નાનો માણસ ક્યારેક એ શરમ અનુભવતો હશે. રાજુભાઈ સૌથી પહેલા તમારો ટર્ન. રાજુભાઈ. 100% સાહેબ આપની વાત સાથે હું સહમત છું. કેમ કે આજે તમે વાત કરી અમે જે 3 કરોડનો કરિયાવર આપ્યો અને એને કારણે નાના જે માણસો છે એ આવા દેખાદેખીને કારણે એની ઘણીવાર એની સગવડતા ન હોય છતાં એ આડાઅવળું કરીને એને કરિયાવર માટેના પ્રયત્ન કરવા જોઈએ. તો આવા જે લોકો છે એને હું ખરેખર કહેવા માંગુ છું કે તમે દિયો દીકરીને જેટલું તમારે જેવી તેવડી હોય એટલી દિયો, પણ એના ધજાગરા ન કરો કે બીજા સમાજને એમ ન લાગવું જોઈએ, બીજા જે નાના વર્ગ છે એને એવું ન લાગવું કે હું સક્ષમ નથી, મારી દીકરીને આટલું દઈ નથી શકતો. એટલે તમારી વાત સાથે હું સહમત છું. અને આ જે સમૂહ લગ્ન જે અમે કરીએ છીએ સાહેબ, એનું એક જ પ્રકાર એનું કારણ છે કે દીકરીઓને કરિયાવર રૂટીન મુજબ આપવામાં આવે, ખોટા દેખાડા ન કરવામાં આવે અને દીકરીને જે ઘરવખરી જે જરૂરિયાત મુજબની સેજ મળી રહે અને એને એવું ન થાય કે ફલાણા બાપે એની દીકરીને આટલું આપ્યું અને ફલાણા બાપે આટલું આપ્યું. એટલે આનાથી ઘણી જાગૃતિ સમાજમાં આવી છે. અને જે આવા જે દેખાડા કરે છે એ લોકોને હું કહેવા માંગુ છું કે તમે તમારે તેવડે હોય એટલે દો, પરંતુ આવા જાહેર ન કરો કે જેના કારણે બીજો જે નાનો વર્ગ છે એને અંદર ક્ષોભ અનુભવો. અને બીજી વાત કરીએ સાહેબ, તમે હમણાં જ વાત કરી કે ભાઈ ભરવાડની છાપ છે, નામ છે, તો સાહેબ હું છે ને છેલ્લા 18 વર્ષથી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સમાં ડિરેક્ટર છું, બધા વેપારીઓ સાથે જોડાયેલો છું. તો મને તો આમ ક્યારે લાગતું નથી, પરંતુ એ ઘણી વાર વ્યક્તિત્વ ઉપર પણ આધારિત હોય છે. એટલે એના માટેના અમે મોટિવેશન કાર્યક્રમો પણ કરીએ છીએ કે જ્યાં જ્યાં આવા કાર્યક્રમો હોય, અમારા શિક્ષણ શિબિર હોય, ચિંતન શિબિર હોય, એમાં અમે યુવાનોને માર્ગદર્શન આપતા જ હોય છે કે બીજા સમાજ સાથે કેવી રીતના રહેવું. તમે જે વાત કરી ને એનો હું તમને જવાબ આપું છું કે બીજા સમાજ સાથે કેવી રીતના રહેવું તાલમેલથી, એને આપણા પ્રત્યે અણગમો ન આવવો જોઈએ. જે અણગમો છે દૂર કરવા માટેના પ્રયત્નો સમાજના આગેવાનો કરી જ રહ્યા છે અને એમાં ઘણા અંશે અમને પણ સફળતા પણ મળી છે.
અને શહેરોમાં જોઈએ તો ગામડામાં તમે વાત કરી એમ ભેલાણના નાના મોટા પ્રશ્નો હોવાને કારણે નાના મોટી ઘર્ષણ થતા હોય છે, પણ શહેરમાં એ પ્રમાણ ઘણું ઓછું થઈ ગયું છે. પેલા અમને કોઈ સોસાયટીમાં મકાન રહેવા નથી આપતા, હવે સારી સારી સોસાયટીમાં અમારા સમાજના લોકો રહે છે, એટલે એમાં ઘણો બદલાવ આવ્યો છે. ઓકે, છાયાબેન, સેમ સવાલ હતો કે મોટી મોટી જે કુરિવાજોથી સમાજ પ્રતાડિત છે એમાં આજે કંઈક મોટું મોટું કરનારા લોકો દેખાડો ખૂબ કરી રહ્યા છે, એટલે ઘણા બધા લોકો કહે છે કે ભાઈ એની પાસે હતું તો એને દીધું, એમાં નાના માણસે ક્યાં એ કરવાની જરૂર છે. પણ સમાજ પોતે પણ આ માટેના બંધારણો બનાવે છે કે ભાઈ આટલો જ તમે રિવાજ કરો, આટલો ન કરો, અને એની સામે મોટું કરનારા લોકોના વિડીયો એ ખૂબ ફરે છે અને બધા બહુ લોકો જોવે છે. છાયાબેન. હા ભાઈ, રાઈટ છે, પણ એક વસ્તુ હું મારા વિચારધારા એવી છે કે જે બાપ દીકરી માટે આટલું કરતો એની લાગણી છે, કોઈ પણની લાગણી આપણે ન રોકી શકીએ. ઇવન એ કર્યું તો જે પૈસા લેવાવાળા મા બાપ છે ને, મારા ખ્યાલથી તો એ લોકો વિચારતા થઈ જાય કે વાહ એની કે દીકરીને કેટલી રિસ્પેક્ટ કરી. એટલે એક જગ્યાએ આ બહુ ખોટું પણ છે, પણ એનું જો સાઈડ ઇફેક્ટ તો નથી, સારા આવશે પરિણામને. હા, સામાન્ય વર્ગ છે, જે મિડલ ક્લાસ આપણે છીએ, તો આપણે આપણી લિમિટમાં આપણી યથાશક્તિ દીકરીને આપવું જરૂરી છે અને એ રીતે જ આપણે ચલાય. તો પછી એવી વસ્તુ ન આવે કે એને કરોડોનું, એ તો એક એની સમજ ઉપર આધાર છે, એની સમજ જેવી છે એવું વર્તન કરશે. અને જે વસ્તુ આ સેમ સવાલ છે કે આપણે સમાજમાં અમને એટલું મહત્વ નથી કે અમે હોય ત્યાં લોકો ડરે છે, એવા 10% લોકો ભરવડમાંથી એવું કામ કરે અને આખા સમાજને ખરાબ કેવો એ ક્યાંની યોગ્ય નથી વસ્તુ. જયારે હું મારી ફ્રેન્ડ મારા બીજા અન્ય સમાજની જ છે બધી, અમારા ગ્રુપો, હું બધા સમાજ સાથે ભળીને રહું છું, મારું ફ્રેન્ડ સર્કલ વધારે બીજા બધા જ છે કે ભરવાડ ઓછું છે. તો એવું નથી કે એ લોકો અમને ક્યારે રાજુભાઈ કીધું એમ કે અમે બેઠક અમારી, ઇવન અમે ન હોય તો એમને ન મજા આવે. એને ખબર છે કે આ લોકો દિલદાર હોય, એની રહેવાની રેણી કેણી વ્યવસ્થિત હોય, કે એ લોકો હોય તો મજા આવશે, એ લોકો અમને સ્વીકારે છે. અને જે લોકો આવી માન્યતા ધરાવે છે એ એવા વર્ગમાંથી છે, એવા વિસ્તારમાંથી કે એનું એવા કલ્ચરમાં રહીને એવા છે કે ક્યાં એને કઈ એવા બનાવો જોયેલા છે જેથી એને ભરવાડથી ડર લાગે. બાકી જે લોકો એ અમારી સાથે રહ્યા છે કે અમને પસંદ કરે છે એને અમારા વગર મજા નથી આવતી. ફાઇન, ચલો નિલેશભાઈ, લાસ્ટ 30 સેકન્ડ છે. નિલેશભાઈ. અમારા સમાજમાં અમે એક ગ્રુપ બનાવ્યું, જે ગ્રુપ કુરિવાજ માટે અમદાવાદ શહેરમાં જે અમારું પરંગણું કહેવાય, હવેલી પરંગણું, એમાં ગામ 34 ગામ આવે છે. 34 ગામમાં એવરીડે અમે લોકો જતા હતા અને લોકોને જાગૃત કરતા હતા. એના કારણે 10 ગામોએ પોતપોતાના ગામમાં 21 કુરિવાજો, કોઈક ગામે 18 કુરિવાજો એવા સદંતર બંધ કરી દીધા, જેની ઘણી ઇફેક્ટ જોવા મળી. અને મેં એક આંકડો લગાવ્યો તો અમારા હવેલી પરંગણામાં અમદાવાદ સિટીમાં 3 કરોડ રૂપિયાની બચત આ જે 10 મહિનામાં કુરિવાજો બંધ થયા તેના લીધે થઈ છે. તો એવું પણ હશે કે એની પાસે વ્યવસ્થા નહીં હોય, એને બહારથી લાવવાના હશે ને એને એ પૈસા બચાવ્યા. હા, પણ એ બચત થઈ. લાસ્ટ 30 સેકન્ડ. દેવભાઈ, આપે જે વાત કરી ને કે આવી રીતે અમારામાં જે શો ઓફ થાય છે, તો એના ઉપર એ બંધારણ ઉપર અમારે વિજયભાઈ કામ કરી રહ્યા છીએ અને નેક્સ્ટ મંથ જાન્યુઆરીમાં અમારા સમાજના અગ્રણીઓ ભેગા થવાના છીએ અને આ બાબતે કંઈક સારું પેલું થશે. બહુ સરસ. ચલો, તો સમાજ વિશે જેટલી પણ વાતો હતી, ઘણી બધી હું પૂછી શકો, ઘણી બધી નથી પૂછી શકો, અને ઘણી બધી તમે લોકોએ પૂછ્યા હોવા છતાંય કંઈક મનમાં રાખી હશે, અને મેં કેટલીક વસ્તુઓને એમ મનમાં રાખી હશે કે આ સમાજનું હિત આ પૂછવામાં નથી, એમ એટલીસ્ટ અહીંયા જે લોકોને બોલાવ્યા છે ને, દેવભાઈ, નિલેશભાઈ, કૃપાબેન, રાજુભાઈ, છાયાબેન, વિજયભાઈ અને બુધાભાઈ, સાથે વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો.